say yes to your responsibilities. Then don't think about past, present or future. મૂળ મુદ્દો છે માણસે જવાબદારી નામના શબ્દની અંદર ડૂબી જવું જોઈએ, ખોવાઈ જવું જોઈએ, સ્વીકારી લેવું જોઈએ પોતાનું કર્તવ્ય સમજી. હા, રહી વાત ભૂતકાળની, હવે એ ઘટનાઓનું પુનરાવર્તન નથી કરી શકાતું, એમાં કોઈ ફેરફાર નથી થતો. થઈ ગયું એ થઈ ગયું. હવે એ અંગે કોઈ જવાબદારી, હા, ગુનેગાર બનતા હોય એ તો સ્વીકારીએ કે મારે કારણે બન્યું છે, પણ હવે એમાં આપણે કશું કરી શકતા નથી. પણ વર્તમાન અને ખાસ કરીને ભવિષ્ય માટે યુ આર રિસ્પોન્સિબલ. તમે 100% જવાબદાર છો આજ માટે અને આવતીકાલ માટે. જો તમે આજે ભૂલ કરો છો તો પણ જવાબદાર છો. એના પરિણામો કદાચ આવતીકાલે આવે તો, અને આવતીકાલના આયોજનમાં જો તમે ભૂલ કરો છો તો એના માટે ભવિષ્યમાં જે કંઈ પરિણામો આવશે એ પણ તમારે જ ભોગવવાના છે. પણ તમે યુ મસ્ટ બી એલર્ટ. યુ કેન નોટ સે નો, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. નહીં, હું જવાબદાર નથી એવું તમે ન કહી શકો. તમે જ જવાબદાર છો. હવે એ 100% લાભ થાય કે ગેરલાભ થાય, એ તમારી પ્રતિષ્ઠા છે કે તમારી પ્રતિષ્ઠા જશે. તમે છો એનાથી બહુ જ ઊંચી કક્ષાના બની જશો કે તમારી અધોગતિ થશે. એના ફળ પણ તમારા છે, સારું કે ખરાબ બધું જ. પણ એ તમારે ઉઠાવવા પડશે. જવાબદારી માટે તમે તૈયાર ન થાવ એ તો બિલકુલ બેજવાબદાર ઘટના છે. નહીં, જવાબદારી ઉઠાવવાની જ છે, એ માટેના પ્રયત્નો કરવાના છે, અને હું સભાન છું પરિણામો માટે પણ. એ જવાબદારી પાલન છે.